નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 35 જોઈશું, જેમાં આપણે 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? તો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ, જે ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી હતા. આગળનું ક્વેશ્ચન: ગુજરાતમાં કયા મુખ્યમંત્રી શ્રીના કાર્યકાળમાં ગોકુળ ગ્રામ યોજના અમલમાં મુકાયેલ હતી? તો બીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે કેશુભાઈ પટેલ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન: ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો ત્રીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, જસવંત મહેતા. આગળનો ક્વેશ્ચન: ચોથા નંબરના ક્વેશ્ચનમાં 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે દયાભાઈ મહેતા. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ તીર્થ સ્થાન ખાલી જગ્યામાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? પીરાણા ખાતે. પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે કચ્છ જિલ્લામાં. આગળનો ક્વેશ્ચન: નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડવાના છે. 4 ઓપ્શન આપેલા છે. આ જોડકા યોગ્ય રીતે જોડવાના છે. નીચે 4 ઓપ્શનમાં જવાબ આપેલા છે. સાચો જવાબ હું તમને જણાવું છું. એ ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે જૈન પવિત્ર પંચતીર્થમાંનું વિખ્યાત સ્થળ સુથરી, જે કચ્છ જિલ્લામાં આવેલ છે. પછી કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર હાથબ, જે ત્રીજા ઓપ્શનમાં એટલે કે ભાવનગર જિલ્લામાં આવેલ છે. નવલખા દરબારગઢ માટે જાણીતું ગોંડલ કઈ જગ્યાએ આવેલું છે? જે રાજકોટ જિલ્લામાં આવેલ છે. અને વિશાળ થર્મલ પાવર સ્ટેશન ધુવારણ, જે આણંદ જિલ્લામાં આવેલ છે. કે આ રીતે ઓપ્શન એ સાચો જવાબ રહેશે. દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલું છે? 8મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સુરત જિલ્લામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ 4 જિલ્લાઓની હદ સ્પર્શે છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે તાપી, ભરૂચ, નવસારી અને નર્મદા આ 4 જિલ્લાની સરહદ ભરૂચ સુરત જિલ્લાને સ્પર્શે છે. 10મા નંબરનો ક્વેશ્ચન: ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધ બેસતા જોડકા જોડવાના છે. સ્થાપત્ય અનુસાર આ કોણે કોણે બનાવ્યા છે, એના નિર્માણ અનુસાર આ જોડકા જોડવાના છે. 10મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે રાણકી વાવ, તો રાણી ઉદયમતી. પછી દેલવાડાના દેરાસરો, તો અનુપમા દેવી. પછી અડાલજની વાવ, તો રૂડાબાઈ, એટલે કે ડી ઓપ્શન. અને ધોળકાનું મલાવ તળાવ, તો મિનળ દેવી. આ રીતે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન: પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? તો વૌઠાનો મેળો ભરાય છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. હવે આગળનો ક્વેશ્ચન 12મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો 12મા નંબરના ક્વેશ્ચનમાં અમેરે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો. તો શિયાળી તેમનું જન્મસ્થળ છે, એટલે કે એ ઓપ્શન. સોરી મિત્રો, શિયાળી નહીં. 13મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સિનોર, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે 13મા ક્વેશ્ચનમાં સિનોર સાચો જવાબ રહેશે. ગીત ગોવિંદના લેખક કોણ હતા? ડી ઓપ્શન જયદેવ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ ડબલ્યુ.સી. બેનર્જી. આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ? આર્ય સમાજની શરૂઆત મહારાષ્ટ્ર ખાતેથી થઈ. પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? પ્લાસીનું રણક્ષેત્ર પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 18મો ક્વેશ્ચન:
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ ડફરિન, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેનામાંથી શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? શેરે પંજાબ તરીકે લાલા લજપત રાય ઓળખાય છે. ભારતમાં સૌથી વધારે કાજુ કયા રાજ્યમાં થાય છે? સૌથી વધારે કાજુ મહારાષ્ટ્ર રાજ્યમાં થાય છે. 21મા નંબરનો ક્વેશ્ચન, ભારતમાં સૌથી વધુ મકાઈ ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે? મકાઈ ઉત્પન્ન કરતું રાજ્ય આંધ્રપ્રદેશ છે. ભારતમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? સાચો જવાબ છે સી, કોચી ખાતે. તેહરી ડેમ ક્યાં આવેલો છે? તેહરી ડેમ ઉત્તરાખંડ ખાતે આવેલો છે. આગળનો ક્વેશ્ચન, કૃષ્ણા નદી પર કયો ડેમ બાંધવામાં આવેલ છે? કૃષ્ણા નદી પર સી ઓપ્શન સાચો જવાબ રહેશે, નાગાર્જુન સાગર ડેમ બાંધવામાં આવેલ છે. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું? લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરેલું હતું, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે? એશિયા ખંડમાં સૌથી લાંબી નદી યાંગત્સે છે. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા હતા. બરફનું ગલનબિંદુ કેટલું હોય છે? બરફનું ગલનબિંદુ કેટલું હોય છે? બી ઓપ્શન 32° ફેરનહીટ, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 29મા ક્વેશ્ચનમાં H2SO3 એ કોનું અણુસૂત્ર છે? H2SO3 એ કોનું અણુસૂત્ર છે? સી ઓપ્શન સલ્ફ્યુરિક એસિડ. અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે? અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ, 31 નંબરનો. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? થર્મોમીટરમાં મર્ક્યુરી ધાતુ વાપરવામાં આવે છે. મરઘાની કઈ ઓલાદ સફેદ અને લાંબા ઈંડા આપે છે? મરઘાની કઈ ઓલાદ સફેદ અને લાંબા ઈંડા આપે છે? ડી ઓપ્શન વ્હાઇટ લેગહોર્ન, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિદ્યુતના વાહક હોય તેવા દ્રાવણોને શું કહે છે? વિદ્યુતના વાહક હોય તેવા દ્રાવણોને ઇલેક્ટ્રોલાઇટ કહેવામાં આવે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય મિથેન છે. આગળનો ક્વેશ્ચન, વનસ્પતિને અપાતા પોષક તત્વોમાંથી કયું ગુરુ પોષક તત્વ છે? તો ડી ઓપ્શન એ અને બી બંને, એટલે કે નાઇટ્રોજન અને મેગ્નેશિયમ, આ બંને ગુરુ પોષક તત્વો છે. વનસ્પતિની કઈ દેહધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે છે? એ ઓપ્શન બાષ્પોત્સર્જન. વનસ્પતિની કઈ દેહધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે છે? ફરીથી એ જ ક્વેશ્ચન આપેલું છે, તો એમાં સી ઓપ્શન આવશે. 37મો ક્વેશ્ચન બાષ્પોત્સર્જન, એટલે બંને ક્વેશ્ચન એક જ છે. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? ડી ઓપ્શન સોડિયમ ક્લોરાઇડ. આગળનો ક્વેશ્ચન, માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? માનવ જઠરમાં કુદરતી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ ઉપલબ્ધ હોય છે. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? એટલે કે વિટામિન ડી, જે લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? હેમિહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. 42 નંબરનો ક્વેશ્ચન, કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? બી ઓપ્શન અનુચ્છેદ 14 અંતર્ગત. રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. આગળનો ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? કોની નિમણૂક કરતા નથી? તો રાજ્યના ચીફ સેક્રેટરી. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે? નાણાકીય કટોકટી રાષ્ટ્રપતિ જાહેર કરી શકે. ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? કયા હોદ્દાનો? નાયબ મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ભારતના બંધારણમાં. આગળનો ક્વેશ્ચન, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે? 47મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન સંસદને.
હવે 48 નંબરનો ક્વેશ્ચન, દેહાંત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે. ખ્યાલ જ હશે, રાષ્ટ્રપતિને. સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને શું આપવામાં આવે છે? સી ઓપ્શન સાયકલ. ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યના છે? વિશ્વનાથ આનંદ તમિલનાડુ રાજ્યના છે. તો મિત્રો આજે આટલા પ્રશ્નો જોઈશું. કાલે ફરીથી નવા વિડીયોમાં નવા પ્રશ્નો જોઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.